જય ભગવાન. હવે આ પૃથ્વી ઉપર દરેક જીવોની એક અપેક્ષા હોય છે. મેં જિંદગીમાં જે કંઈ પણ ખોટા કર્મ કર્યા છે એમાંથી મને માફી મળે અને મુક્તિ મળે. આમ તો ઘણું મુશ્કેલ છે, પણ પાપ મુક્ત થવાના જે શાસ્ત્રમાં કહેલા રસ્તા છે એ હું આપને આજે બતાવું છું. કે સૌથી પહેલાં તો જે બ્રાહ્મણો છે એમણે સંધ્યા પૂરી કર્યા પછી અઘમર્ષણ કરવું. અઘ એટલે પાપ. પાપનો નાશ કરવા માટે જમણા હાથમાં પાણી લઈ અને બોલવાનું, ઓમ સૂર્યશ્ચ મન્યુશ્ચ મનિપતશ્ચ મન્યુકૃતેભ્યો પાપેભ્યો રક્ષંતામ યદ્રાત્ર્યા પાપવકાશ મનસા વાચાસ્તાભ્યામ પદભ્યામ ઉદ્રેણ શિષ્ણા રાત્રિસ્તદ અવલંબતો યત્કિંચિત મયી દુરિતમ ઇદમ અહમ સૂર્ય જ્યોતિષી જ્યોમિ સ્વાહા. એ પાણી જમણી બાજુથી સૂંઘો, ડાબી બાજુથી એમાં ને એમાં ઉચ્છ્વાસ નાખો અને લેફ્ટ સાઈડ ઉપર વેડી દેવો. આ બ્રાહ્મણો માટેની વિધિ છે. બ્રાહ્મણ સિવાય બીજા બધાએ પ્રાણાયામ કરવા. જમણા નાકેથી શ્વાસ લેવો અને ધીરે 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 ડાબી બાજુથી શ્વાસ કાઢવો. અને પહેલાં શ્વાસ લેવાનો છે, પછી 6 ગાયત્રી મંત્ર બોલો એટલી વાર શ્વાસ રોકવાનો છે. અને પછી એકદમ ધીરે 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 શ્વાસ કાઢવાનો છે. અને આ મનુષ્યના ડાબા અંગમાં પાપ રહેલું છે, એટલે મારા શરીરમાંથી પાપ નીકળી રહ્યું છે એવી ભાવના કરવાની છે. આ બીજો રસ્તો છે. ત્યાર પછી ધારો કે તમે રોજ અઘમર્ષણ નથી કર્યું, પ્રાણાયામ નથી કર્યા અને ઉત્તરાવસ્થા આવી ગઈ છે, તો ત્યાં આગળ પણ ફરી આખી જિંદગીના પાપ દૂર કરવા માટેના 2 રસ્તા હું બતાવું છું. એક રસ્તો ધર્મસિંધુમાં કહે છે કે ગંગા નદીમાં અથવા તો નર્મદા નદીમાં ગળા સુધીના પાણીમાં ઊભા રહેવું. જે બાજુથી પાણી આવતું હોય એ બાજુ ફેસ રાખો અને પાણીમાં ઊભા ઊભા 21 ગાયત્રી મંત્ર કરવા. 21 ગાયત્રી માળા, 21 માળા કરવાની. આટલું કરવાથી માણસના જિંદગીના પાપો દૂર થાય છે. અને બીજો રસ્તો એવો છે કે જમણા હાથમાં ગંગાજળ અથવા તો નર્મદા જળ રાખી અને 1.25 તોલો સોનું બ્રાહ્મણને દાન આપવું. સ્વર્ણમ શતદોષમ જ્ઞંતિ એક રસ્તો છે ખર્ચાવાળો, બીજો રસ્તો છે મહેનતવાળો. અને છેલ્લે નોંધ રાખવાની કે કોઈને આપણે ઠેસ મારીએ અને સોરી કહીએ, ઘડીએ ને ઘડીએ પગ અડે, ઘડીએ ને ઘડીએ સોરી કહીએ તો ચાલે નહીં. એટલે એક વખત આપણે અઘમર્ષણ પાપ નાશની વિધિ કરી પછી ફરી એના એ જ પાપ આપણાથી થાય નહીં. પાપ મુક્ત થવા માટે પાપ કર્મથી મુક્ત થવાનું છે. એટલે ઉત્તરાવસ્થામાં ધારો કે તમે નર્મદામાં ઊભા રહીને ગાયત્રી મંત્ર કર્યો અથવા તો સુવર્ણનું દાન કર્યું, ત્યાર પછી કામ, ક્રોધ, લોભ, મોહ બધાથી પર થઈ જવાનું છે. મારું તારું એનાથી પર થઈ જવાનું છે. ઇવન આપણા સંતાનની પણ ચિંતા નથી કરવાની. આપણે આખી જિંદગી ભગવાનનું ઘણું નામ દીધું છે, ભગવત સ્મરણ બધું ઘણું કર્યું છે. ભગવાન આપણા સંતાનને સાચો છે અને એ બધું જ સંભાળશે. એટલો વિશ્વાસ રાખી અને ભગવતમય જિંદગી પસાર કરી તો ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિય બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. ઉર્વારુકમિય બંધનાત. ફળનું બી 2 પ્રકારે જુદું પડે. એક સકટેટીનું બી, કે સકટેટીમાં તમે આમ ચપ્પુથી કે ચમચીથી આમ સેજ કરો, બધા બી છૂટા પડી જાય. જ્યારે કેરીનો ગોટલો એ બહુ જ મહેનત કરો ત્યારે કેરીનો ગોટલો સ્વચ્છ થઈ અને છૂટો પડે. તો મારો આત્મા છે એ સકટેટીના બીના જેમ 1 સેકન્ડમાં છૂટો પડી જાય અને કર્મના બંધનથી હું મુક્ત થઈ જાઉં એવી ભાવના કરતા રહેવું અને સતત ભગવાન સ્મરણ કરવું. છેક છેલ્લે એક સરસ મંત્ર છે, એનો 51 લાખ જપ કરવાથી પણ મુક્તિ મળે છે, પાપ મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે. ઓમ નમઃ શિવાય શુભમ કુરુ શિવાય નમઃ ઓમ. ઓમ નમઃ શિવાય શુભમ કુરુ શિવાય નમઃ ઓમ. આ મંત્ર 51 લાખ વખત જપવાથી પણ બધા પાપોનો નાશ થાય છે અને કૈલાસ ધામમાં વાસ મળે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.